नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। स्नेही स्वजनों, जय श्री कृष्ण। स्वर्गीय अखंड सौभाग्यवती लीना રાજેશ ઉપાધ્યાય, ઉંમર વર્ષ 51, ગામ રાજુલા, હાલ બોરીવલી. તેઓ વૈશાખ વદ 5, તારીખ 18 મે 2025 રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના સાસુ સસરા મંગળાબેન દયાશંકર ઉપાધ્યાય, પિતા ગણપત કોરગાંવકર, પતિ રાજેશ દયાશંકર ઉપાધ્યાય, પુત્રી શ્રેયા, જેઠ જેઠાણી ભરત દયાશંકર ઉપાધ્યાય, હિતેન્દ્ર દયાશંકર ઉપાધ્યાય અને રક્ષા હિતેન્દ્ર ઉપાધ્યાય, નણંદ કંચનબેન અરુણકુમાર જોશી. આવો આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સદગતને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ અને કુટુંબને દિલસોજી વ્યક્ત કરીએ. जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ वक्त ऐसा निकालो प्रेम कर लो श्री राम से. કોરોના એક વૈશ્વિક સંકટ છે. એમાં આપણે ઘણું શીખ્યા છીએ કે આપણી જરૂરિયાત કેટલી સીમિત થઈ ગઈ છે. તો આપણે આપણી જરૂરિયાતોને, આશાઓને, તૃષ્ણાઓને નહિવત કરીને ચાલશે, ફાવશે, ગમશે ને જીવનમાં ઉતારી લઈએ તો ગમે તેવો વિષાદ પણ પ્રસાદમાં ફેરવાઈ જશે. તો આવો ભક્તિ કરતાં આપણો પ્રાણ છૂટે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. करता छूटे मारो प्राण, योगी એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. રહે જન્મો जन्म तारो साथ, योगी એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. તારું મુખડું મનોહર જોયા કરું, તાત દાડો ભજન તારું બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન, યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું.
નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસો શ્વાસે રટું તારું નામ, યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું છું. મારા પાપ ને તાપ તે બાળી દીધા, પ્રગટ પ્રભુની સેવામાં જોડી દીધા. મારા પાપ ને તાપ તે બાળી દીધા, પ્રગટ પ્રભુની સેવામાં જોડી દીધા. આપો અક્ષર ધામનું સુખ, યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. રહે જન્મો જન્મ તારો સાથ, યોગી એવું માંગું, એવું માંગું. રામ તારા કેટલા નામ, અયોધ્યાના રામ, વનવાસી રામ, વિજયી રામ, કેવટ હનુમાન અને વિભીષણના રામ. રામ તો આર્દ છે, અનુકંપા ભર્યા છે. રામ મહેલ, અરણ્ય, પ્રજા, વૃક્ષો, પહાડો, સરિતા, સમુદ્ર, પંખીઓ, આકાશ અને ભૂમિ વચ્ચે સતત રમમાણ રહ્યા છે. તે માત્ર દશરથના જ નહીં પણ સર્વના પુત્ર બનીને રહ્યા છે. દીકરો હોય તો રામ જેવો, એવી કામના સૌ કરે છે. રામ પોતાને મનુષ્ય તરીકે ઓળખાવામાં ધન્યતા અનુભવે છે. રામ એ માનવજાત માટે એક સંદેશ છે, એક આદર્શ છે. અંતિમ ધામે પહોંચતા માણસ પાછળ રામ નામ સત્ય છે એમ કહેવાતું રહે છે. રામ એક રીતે બીજો ઓમકાર મંત્ર છે. રામને કહેવાતા બીજા ધર્મ વચ્ચે નહીં, મનુષ્ય વચ્ચે ખોળવા પડે છે. જીવનનો સાર એટલે રામ છે. जग में साचो तेरो नाम, तू ही माता तू ही पिता है, तू ही माता
तू ही माता तू ही पिता है, तू ही तो है राधा का श्याम। तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तेरे चरणों में चारों धाम। तू ही बिगाड़े तू ही सवारे, तू ही बिगाड़े तू ही सवारे, इस जग के सारे काम। तू ही जगदाता विश्व विधाता, तू ही जगदाता विश्व विधाता, तू ही सुबह तू ही शाम। कर यारी उस यार से जो सब यारों का यार है, सब में बैठा छिप कर के वो सबका પાલનહાર है। દરરોજ સવારે જાગીને ઈશ્વર સાથે સંવાદ કરીએ કે હે પ્રભુ, રાત્રે સૂઈ ગયા પછી બધું જ ભૂલાઈ ગયું હતું, મારા પોતાના હોવાનું પણ ભૂલાઈ ગયું હતું, પરંતુ તું જ મને સવારે જગાડે છે, એ મારા પરનો તારો પ્રેમ છે। નહીં તો જાગવું એ મારા હાથની વાત નથી, તો જેટલું જીવીએ એટલા દિવસો પ્રભુનો પાડ માનતા રહીએ અને કહીએ કે હે પ્રભુ, તારા પ્રેમને હું સમજી શકું એવી મને સમજણ આપ, કેમ કે તું તો પ્રેમનો ઘૂઘવતો સાગર છે અને તારા પ્રેમની એક એક બૂંદ માટે અમે સદા તરસતા રહીએ છીએ। तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद की प्यासे हम, तेरी एक बूंद की प्यासे हम, लौटा जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे
घायल बनता पागल पंछी उड़ने को बेकरार उड़ने को बेकरार पंख है कोमल आँख है धुंधली जाना है सागर पार जाना है सागर पार अब तू ही से समझा अब तू ही से समझा राह भूले के कहाँ से हम राह भूले के कहाँ से हम तो प्यार का सागर है तो प्यार का सागर है इधर झूम के गाए जिंदगी उधर है मौत खड़ी उधर है मौत खड़ी इधर झूम के गाए जिंदगी उधर है मौत खड़ी उधर है मौत खड़ी कोई क्या जाने कहाँ है सीमा उलझन आन पड़ी उलझन आन पड़ी कानों में जरा कह दे कानों में जरा कह दे कि आए कौन दिशा से हम कि आए कौन दिशा से हम तो प्यार का सागर है तू प्यार का सागर है तेरी एक बूंद की प्यासे हम तेरी एक बूंद की प्यासे हम लौटा जो दिया तूने लौटा जो दिया तूने चले जाएंगे जहाँ से हम चले जाएंगे जहाँ से हम तो प्यार का सागर है तू प्यार का सागर है આપણા હિન્દુ ધર્મમાં રામાયણનું ખૂબ મહત્ત્વ છે. લગભગ દરેકના ઘરમાં રામાયણનું પુસ્તક હશે જ. રામાયણના રચયિતા તુલસીદાસજીએ 16મી સદીમાં અવધી ભાષામાં રામચરિતમાનસ રચ્યું તે એક મહાકાવ્ય છે. તેમાં ઢગલાબંધ ચોપાઈઓ છે. તેમાંની કેટલીક હમણાં રજૂ કરીએ છીએ. मंगल भवन अमंगल
शाखा प्रभु मूरत देखे दिन कैसी राम सिया राम जय जय राम कहीं सुनाही बहु विधि सब संता राम सिया राम जय जय राम धीरज धर्म मित्र अरुदानी आपत खाली परख ये छाड़ी राम रघुकुल रीत सदा चली आई प्राण जाए पर वचन न जाए राम कलयुग केवल नाम यधारा सुमिर सुमिर नर उतरहि पारा राम सिया राम जय जय राम 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 મા માટે કહેવાય છે કે મા એ હારે ત્યારે પણ વિજેતા હોય છે, કેમ કે મા પ્રણયની પ્રણેતા હોય છે. નેતૃત્વ નહીં, એને માતૃત્વ જોઈએ. મા જનનેતા નહીં, મા જનેતા હોય છે. માની ગેરહાજરી થતાં જ તેની હાજરીની તલબ વધી જાય છે. એની દરેક વાત યાદ આવે છે. વાર્તા કહેતી હતી, હમણાં જ માં તું ક્યાં ગઈ? કાલ સુધી તો તું હતી અને આજમાં તું ક્યાં ગઈ? ખોડું આખું દિલાસાનું અડીખમ ના રહ્યું. ગામ આખું થઈ ગયું તારા જ. માં તું ક્યાં ગઈ? મીઠા હાલરડા સૂણી ઝૂલે ચડી ગઈ હતી હમણાં જ હું જરા. હાથમાંથી આંગળી થતાં જ માં તું ક્યાં ગઈ? આવું જ એક મીઠું મધુરું હાલરડું જેમાં પળ બે પળ માટે માં ફરી જીવંત થઈ જાય છે. રણની રેતી જેવી જિંદગીમાં મીઠી વીરડી બને જીવનનો સંચાર કરી જાય તેવું ભજન
આપણે સાંભળીએ. તારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. તારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી વરસ્યા કરે છે તું અમૃત બનીને, એવી મીઠી મારી તું અમને મળે છે. તારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. દીઠો તડકો ના રાત દીઠી પીડા બધી તે તો એકલી બેઠી. ના દીઠો તડકો ના રાત દીઠી પીડા બધી તે તો તડકામાં છાયો બનીને, એવી મીઠી મારી અમને મળી છે. તારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. ના કાંઈ માગ્યું ના કાંઈ લીધું, મારી સદા તે તો સૌને છે દીધું. ના કાંઈ માગ્યું ના કાંઈ લીધું, મારી સદા તે તો બેઠી રહી છો તું દેવી બનીને, એવી મીઠી મારી અમને મળી છે. તારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. કોઈ જો પૂછે કે કેવી હશે વીરડી, એને કહીશ મારી માળીની જેવી. કોઈ જો પૂછે કે કેવી હશે વીરડી, એને કહીશ મારી તરસ્યાની જેને તરસ બુજાવી, એવી મીઠી
મીઠી મારી અમને મળી છે. માતા રે મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોઘી મૂડી છે. રસ્તે મળે જો પ્રભુ માને આજે બાંધીશ વચને એને મારી કાજે. રસ્તે મળે જો પ્રભુ માને આજે બાંધીશ વચને એને મારી કાજે. જન્મો જન્મ મારી મારી મન દેજે એવી મીઠી મારી અમને મળી છે. માતારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોઘી મૂડી છે. વરસ્યા કરે છે તું અમૃત બનીને એવી મીઠી મારી અમને મળી છે. એવી મીઠી મારી તું અમને મળી છે. જીવતરના બે જ સત્ય, જીવન અને મૃત્યુ. પ્રભુ થકી જીવન મળે પણ મૃત્યુ આપણા કર્મો પર નિર્ભર હોય છે. દુનિયામાંથી વિદાય થઈને આપણો રાહ કેટલો વિકટ બને કે સરળ બને એ આપણા કર્મો નક્કી કરે છે. તેડા જો યમના આવે તો મોક્ષના આ પથ પર ઘણી બધી વિકટ પરિસ્થિતિ આવે છે. પણ ભગવાન તેડવા આવે તો પ્રભુ સ્વર્ગ સુધી આપણને એવી રીતે લઈ જાય જાણે એક નાના બાળકને તેના પિતા જેમ આળ પંપાળ કરીને રાખે, માતા જેમ બાળકને છાતી સસો ચાપીને રાખે અને આપણા સત્કર્મોની સુવાસ એવી રીતે પ્રસરાવે જેમ એક માળી એના બગીચાનું રખોપું કરે. એટલે જ પ્રભુ પાસે આપણે વિનવણી કરીએ છીએ કે પ્રભુ મને યમ કેરા તેડા કદી ના મળે. જ્યારે મૃત્યુ વેળા આવે ત્યારે મને મારો નાથ બોલાવે. પણ આ એવું ત્યારે જ બને છે જ્યારે શ્રીનાથજીને આપણે હૃદયમાં સ્થાન આપ્યું હોય, ઘટમાં બિરાજમાન કર્યા હોય. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તનના ગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી.
તમના આંગણે શ્રી મહાકૃષ્ણજી. મારી આંખો દિશે ગિરધારી રે ધારી, મારું તન મન હો, મારું તન મન ગયું જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, હું તો આઠે સમા કેરી જાકી રે કરું. મેં તો ચીતડું મેં તો ચીતડું શ્રીનાથજીને ચરણે ધરું, જીવન સફળ કરું. હે મારા ઘટમાં શ્રીરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. હવે અંજલિ ગીત ગાઈએ છીએ અને આપ સર્વને વિનંતી છે કે અંજલિ ગીતની ચોથી લાઈન બધા સાથે ગાજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ
શાંતિ સાચી આપજો. સુસંતતિ સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દ્યો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માની શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માની ચિર શાંતિ આપજો. પરમાત્મા એ આત્માની પરમ શાંતિ આપજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલમધઃ શાખં અશ્વત્થં પ્રાહુરવ્યયં છંદાંસि યસ્ય પર્ણાनि યસ્तं વેદ સ વેદવિत्. અધઃશૂદ્રં પ્રસૃતાस्तस्य શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલા. અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે. ન રૂપમસ્યે હતતોપલભ્યતે નાન્તો ન ચાર્દી ન ચ સંપ્રતિષ્ઠા. અશ્વત્થમેनं સુવિરૂઢમૂલં અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા. તતઃ પદં તत् પરિમાર્ગિતવ્યં યસ્મિन् ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. તામેવ ચાદ્યં પુરુષાં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. નિર્માનમોહા જિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા. દ્વંદ્વૈર્વિમુક્તા સુખદુઃખસંગે ગચ્છન્ત મૂઢા પદમવ્યયં તत्. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામં પરમં મમ. મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ. મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર. ગૃહીત્વૈતાनि સંયાતિ વાયુર્ગંધાनि વાશયાत्. શ્રોત્રં ચક્ષુસ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ. અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે. ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं वा ગુણાન્વિतं. વિમૂઢાનાનુપશ્યन्ति
पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो योगिनश्चैनं पश्यन्तात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रामसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधि सर्वः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतद्वेदविदेव चाहम् द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहत यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वर यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रं मिदं मुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमानस्य कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोग नामनो 15. श्रीकृष्णार्पणमस्तु। સ્વર્ગીય લીના રાજેશ ઉપાધ્યાય, ઉંમર વર્ષ 51. તેઓ તારીખ 18 મે 2025ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં જ્ઞાતિજનો અને સ્નેહીજનોએ શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કર્યા. તે માટે મંગળાબેન દયાશંકર ઉપાધ્યાય પરિવાર આપનો સદૈવ ઋણી રહેશે. સ્વર્ગીય લીના રાજેશ ઉપાધ્યાયની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર અને પલ્લવી ઉપાધ્યાય, અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર, યોગેશ રાજગોર, રાજેશ ઉપાધ્યાય, કેતન ઠાકર, જયશ્રી જોશી અને હિતેન્દ્ર રાજ્યગોર. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.